નમસ્કાર, આઝાદ મીડિયા લાઈવમાં આપનું સ્વાગત છે। તારીખ 17/10/2022ના રોજ ગ્રામસભામાં મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના સરાડ ગામના જાગૃત નાગરિક અને આઝાદ મીડિયાના રિપોર્ટર સુરેશભાઈ પારગી અને સરાડ પંચાયતના સરપંચશ્રીના પતિ દ્વારા અયોગ્ય શબ્દનો ઉપયોગ કરી રિપોર્ટરના હોદ્દાનું અપમાન કરેલ છે। સુરેશભાઈ વિવિધ જગ્યાએ અરજીઓ પોસ્ટ મારફતે કરેલ છે, પણ આજ દિવસ સુધી કોઈ કાર્યવાહી કરેલ નથી। તેની માટે કોઈ પણ અણબનાવ બને તો જવાબદાર કોણ? એન્કર સંધ્યાબેન ઓઝા, રિપોર્ટર સુરેશભાઈ પારગી, આઝાદ મીડિયા લાઈવ, સંતરામપુર। હું જાગૃત નાગરિક સુરેશભાઈ, ગામ સરાડ, તાલુકો સંતરામપુર, જિલ્લો મહીસાગર। મેં મારા ગામની અંદર બસ ચાલુ કરવા માટે સરપંચ શ્રીનું લેટર પેડ પણ માંગેલું હતું, તેમને મને આપેલું નહોતું। તેમ છતાં પણ મેં તેમને કોઈ જાતની કોઈ મગજમારી કે ફરિયાદ કરેલ નથી। તો પણ સરપંચશ્રીના પતિ દ્વારા મને 17/10/2022ના રોજ ગામસભાની અંદર અપશબ્દ બોલી અપમાન કરવામાં આવેલું। તે સમયે સરકારશ્રીના તલાટી કમ મંત્રી સરાડા ગામના હાજર હતા, તો પણ તેમને મારા વિરુદ્ધ અપશબ્દ બોલી મારું અપમાન કરેલ અને હું એક ન્યૂઝ રિપોર્ટર હતો, તો મારા ન્યૂઝ રિપોર્ટર પર હોદ્દા પર તેમણે મને એવું કીધેલું કે તારી જેવા ન્યૂઝ રિપોર્ટર તો મારા પગ નીચે કચડાઈને રહે છે। તો એ માટે મેં સંતરામપુર પોલીસ સ્ટેશને ફરિયાદ આરપીડી કરેલી છે, પછી કલેક્ટર જિલ્લા મહીસાગરમાં લુણાવાડા ખાતે કરેલ છે, પોલીસ અધિક્ષક કચેરી લુણાવાડામાં પણ કરેલ છે અને સરપંચશ્રીને તાત્કાલિક ધોરણે યોગ્ય તપાસ કરીને તાલુકા વિકાસ અધિકારી સંતરામપુરને તપાસ કરવા માટે અરજી પણ કરેલ છે। તેમ છતાં અમારા સરાડ યુવા ગ્રુપની અંદર સરપંચના અને સરપંચના પતિ દ્વારા અમારા ગ્રુપની અંદર મૂકવામાં આવતા મેસેજને તેનું નજરકેદ રાખવામાં આવે છે અને મારા પર પણ નજરકેદ રાખવામાં આવે છે। તેથી અમને ગમે ત્યારે તેમનાથી હુમલો કરી શકાય એવું લાગે છે। તેથી અમારા રક્ષણ માટે, સુરક્ષા માટે મેં પોલીસ સ્ટેશને દરેક જગ્યાએ જાણ કરેલ છે, તેમ છતાંય આજ સુધી તેમના પર કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી એવું મને લાગી રહ્યું છે। જો મારા પર કોઈ હુમલો થાય તો તેના માટે જવાબદાર આ સરપંચશ્રી અને તેમના પતિ, અને જે તે તંત્ર યોગ્ય પગલાં ના ભરે તો તે તંત્ર પણ જવાબદાર રહેશે। સુરેશ પારગી। જે ગ્રામ પંચાયતનું લેટર પેડ એ કોઈ સરપંચની થવાની મિલકત નથી, તે ગ્રામ પંચાયતના પૈસામાંથી જ લેટર પેડ બનાવવામાં આવે છે। તેથી તે ગ્રામ પંચાયતનું લેટર પેડ દરેક નાગરિકને, ગ્રામ પંચાયતના નાગરિકને જરૂર પડે ત્યારે સરપંચશ્રી દ્વારા આપવામાં આવે છે, જેમ કે ચાલચલણના દાખલા માટે, ઓળખાણના દાખલા માટે, તથા કોઈ ભલામણ રીતે કંઈક જરૂરિયાત હોય તો કોઈ પણ નાગરિકને, ગામના નાગરિકને આપવામાં આવે છે। તેના માટે સરપંચશ્રી પંચાયતમાંથી નાણાં ઉપાડીને લેટર પેડ બનાવે છે। તેમ ત્યારે તે ગામના પંચાયતના નાગરિકનો પણ એટલો અધિકાર છે કે જ્યારે તેને લેટર પેડ માંગ્યું હોય તો સરપંચશ્રી તેને આપી શકે। તેમ છતાં પણ આ સરપંચશ્રીને એટલી બધી મનમાની કે તેમને સત્તાનું જોર આવીને મને લેટર પેડ આપેલ નહોતું। મેં લેખિતમાં લેટર પેડ માંગેલ હતું, કંઈ મેં ત્યાં એમનું કંઈ કોરું લેટર પેડ માંગેલું નહોતું। સરાડ ગામના સરપંચના પતિ સરપંચની ચૂંટણી પહેલાં સરાડ યુવા ગ્રુપમાં હતા। સરપંચની ચૂંટણી જીત્યા બાદ તે સરાડ યુવા ગ્રુપમાંથી નીકળી ગયેલ છે અને તે સરાડ યુવા ગ્રુપ પર નજરકેદ રાખી રહ્યા છે તેવું લાગી રહ્યું છે। સરાડ યુવા ગ્રુપની અંદર કોઈક માણસ SMS કરે તો તેને બીજા વ્યક્તિ દ્વારા ફોન આવે છે કે સરાડ યુવા ગ્રુપ પર SMS કેમ કરેલ છે, તે માટે તેની અંદર નાગરિકોની સ્વતંત્રતા રહેતી નથી તેવું લાગી રહ્યું છે। સરાડ યુવા ગ્રુપમાં સરપંચશ્રીના પતિ દ્વારા ચૂંટણી પહેલાં તેમાં લોકોને સારું રાખતા, આવું ચૂંટણી પછી સરાડ યુવા ગ્રુપના સભ્યોને કંઈક અલગ રીતના દેખી રહ્યા છે એવું લાગી રહ્યું છે।